वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः। एक मिनिट માટે આપણે રામ નામ સંકીર્તન કરીએ। શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય દિવસે અધિક પુરુષોત્તમ માસ જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, એવા પાવન દિવસે બિલપુડી ગામને આંગણે પર્લ પાર્કમાં શ્રીમદ ભાગવતજીની કથાનો જ્યારે આરંભ થઈ રહ્યો અને વ્યાસાસન ઉપર જ્યારે આવા યુવાનોને આપણે જોઈએ ત્યારે આપણા ભારતનું ભવિષ્ય બહુ ઉજળું છે। ખૂબ વિદ્વાન દીપકભાઈ શાસ્ત્રી, એક બહુ જોરદાર તાળીઓથી આપણે દીપકભાઈને વધાવી લઈએ। અત્યારનો આ કલિકાળ અને એમાં યુવાનો જ્યારે કથા કરવા માટે આટલો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે ત્યારે સનાતન સંસ્કૃતિની ધ્વજા લાખો વર્ષ સુધી, કરોડો વર્ષ આમને ફરકતી રહેશે, આપણો સનાતન ધર્મ પ્રસ્થાપિત થશે એવો વિશ્વાસ અંદરથી જાગે છે અને જગાવવો પડશે। આપણા ધર્મને માટે આપણે આગળ આવવું જ પડશે, યુવાનોને પ્રોત્સાહિત કરવા જ પડશે। ગાંડીવ લઈ હાથમાં અર્જુન થા યુવાન, તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન। જીવનમાં લાચારી લેશ તું ન લાવજે, પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે। શક્તિ છે તારામાં, કરતો જા કામ, તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન। ભગવાન આપણી સાથે જ હોય જ્યારે આવા સત્કર્મના સંકલ્પ થતા હોય અને એમાંય યુવાનો જ્યારે આગળ આવીને આવા સત્કર્મ કરવા માટે પ્રેરાતા હોય। માત્ર યુવા કથાકાર નહીં પણ યુવા આયોજકો પણ સામે મને દેખાઈ રહ્યા છે। રમેશભાઈ ને શું નામ કીધું?
રમેશભાઈ, શંકરભાઈ, બધાના નામ મને ખબર નથી, પણ આ કાર્યમાં જે ભાઈ બહેનો જોડાયા છે એ બધા મને નામ આવડ્યા એ મેં બોલ્યા. બાકી ગંગેશ્વર યુવક મંડળ, હા, તમામ સભ્યો, તમામ ગ્રામજનો, અહીંયા બેઠેલા મહેમાનો, આપ સૌ સત્કર્મમાં આપણે આગળ આવવું જોઈએ. અત્યારે જે સમય ચાલી રહ્યો છે, કલિકાળ ચાલી રહ્યો છે, અને કળિયુગ એટલે અંધારું, જે મને ને તમને સત્યને ન દેખાવા દે, સાચું ખોટું લગાડે અને ખોટું સાચું દેખાડે, એવો આ સમય છે. અને એવા સમયમાં આ ભાગવત એ દીવો છે, ભાગવત એ પ્રકાશ છે. અને તમને તો કથાકારે દીપક મળ્યો છે. જ્ઞાનનો દીવો કહું, વૈરાગ્યનો દીવો કહું, કર્મનો દીવો કહું, ભક્તિનો દીવો કહું, 7 દિવસ સુધી અહીંયા ભગવાનના ગુણગાન ગવાવાના છે. અને આપણા જીવનનો ઉદ્ધાર આ મને તમને જીવતા જો કોઈ તારનારું કોઈ શાસ્ત્ર હોય, તમારા ગામમાં તમે આ ભાગવતની પોથી નહીં સમજતા, અને પાના અને પુસ્તક નહીં સમજતા, આમાં સાક્ષાત ભગવાન કૃષ્ણ બેઠેલો છે. સાક્ષાત ભગવાન તમારા આંગણે આવ્યા છે. અને આ કળિયુગમાં ભગવાન કૃષ્ણને આપણને મળવાની ઈચ્છા થાય તો પ્રત્યક્ષ આવી શકે એમ નથી. કદાચ અત્યારે આપણે બધાનો ભાવ જાગ્યો હોય અને અત્યારે જ પ્રગટ થઈ ગયા એમ કે દ્વારિકાથી હમણાં જ આરતી પૂરી કરીને આવ્યો, બિલપુડી તમે બધા ભેગા થયા એટલે દર્શન દેવા, એટલે આપણે તો દોડીને કદાચ પગે લાગવા માંડીએ, પ્રદક્ષિણા કરવા માંડીએ, 5 રૂપિયા કદાચ પગમાં મૂકી દઈએ, કંઈક ફળ ફ્રૂટ દૂધ જે ખાવું હોય એને આપણે લાવીને દઈએ, પગે લાગી, અડધો કલાક એની ધૂન ગાઈ, પછી અડધો કલાક પછી એમ કે હવે હું જાઉં, આપણે કેવું જ પડે, કારણ કે આપણે ઘેરાને રાખીએ કેમ છે. કોઈ તૈયાર આવ્યો હોય, પ્રત્યક્ષ આવ્યો હોય ને એમ કે હાલ તારી ઘેર લઈ જા મને, આપણે કઈક દાદા ઈ તમે કહો તો 10 વખત દંડવત કરી લો, 550 રૂપિયા 100 રૂપિયા આપી દો, 2000 માંગો તો આપું, પણ ઈ બધું તમે. અને વયા ગયા પછી અડધો કલાક પછી પાછા આપણે જ બેઠા બેઠા સાચે હોય કે દ્વારિકાથી જ આવેલો હોય, અરે 100 રૂપિયા હોય જવા દે. અત્યારે પ્રત્યક્ષ પ્રભુ આવે તો એને 100 રૂપિયા ગણીને આપણે હાંકી કાઢીએ, આપણે એને રાખીએ નહીં. એટલા માટે એ કૃષ્ણને જ્યારે પણ મને તમને મળવાની ઈચ્છા થાય ત્યારે આવી કથાના રૂપમાં આવીને મને તમને મળી જાય. આ 7 દિવસ માટે તમારા ગામમાં કૃષ્ણ આવ્યો છે, એને મળી લેજો. એ તમારી સાથે વાતો કરશે, એ તમને પોતાના જીવનના ચરિત્રો સમજાવશે, એ તમને તમારા ચરિત્રો સમજાવશે. અને પછી આપણે એમાંથી જોવાનું કે આપણે ક્યાં છીએ. રામ કથા આવે તો આપણે રામ જેવા છીએ, રાવણની કથા આવે તો આપણે રાવણ જેવા છીએ, આપણે રાક્ષસ જેવા છીએ, દેવ જેવા છીએ કે માનવ જેવા છીએ, એ આપણે એમાંથી નક્કી કરવાનું. અને કદાચ નિમ્ન કક્ષામાં, નીચી કક્ષામાં હોઈએ તો ઊંચી કક્ષા તરફ જવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો. અને ખાસ કરીને કહું, અધિક મહિનો છે, અધિકસ્ય અધિકમ ફલમ. તમે આ ભાગવતજીની સામે શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ, શ્રી રામ, તમને જે ભગવાનનું નામ આવે, ભગવાન એક જ છે. ભગવાન આ સંસારમાં બીજો છે જ નહીં. એના અવતારો થયા છે. જ્યારે જ્યારે જેવા જેવા સ્વરૂપની જરૂર પડી ત્યારે ત્યારે ભગવાન એવા અવતારો લઈને આવ્યા અને લીલા કરી ગયા. પછી એ સ્વરૂપ તમને જે ગમતું હોય, નામ તમને જે ગમતું હોય, આ સંસારમાં પરમાત્મા તત્વ એક જ છે. આ ગાંઠ મગજમાં રાખવાની. અત્યારે તો બધું સમાજમાં અમે તો આ વાળાને, અમે તો તે વાળાને, અમે તો આને જ માનીએ ને અમે તો તેને નહીં માનીએ. સમજવાનું કે પોતે ભટકેલો છે. જેના મગજમાં ભગવાન પ્રત્યે ભેદ દેખાય ત્યારે સમજવાનું કે પોતે ભટકેલો છે. એટલે આપણે બહુ ભટકવાનું નથી. તમારા ગામમાં સાક્ષાત ભાગવતજી, અને હું પ્રમાણ સાથે કહું, ભાગવતજીના 11મા સ્કંધમાં સ્વયં કૃષ્ણ જ્યારે સ્વધામ જતા હતા, બિલકુલ સ્વધામ જવાની લીલા પૂરી કરીને દ્વારિકાથી જવાની તૈયારી કરી, એ વખતે ઉદ્ધવ હામો ઉભો હતો. અને ઉદ્ધવને ખબર પડી કે ભગવાન જઈ રહ્યા છે. ઉદ્ધવે ભગવાનના પગ પકડી લીધા. હે પ્રભુ, તમે જાઓ છો તો મને પણ તમારી સાથે લઈ જાઓ. તમારા વગર હું આ સંસારમાં નહીં રહી શકું. જુઓ,
કૃષ્ણની સાથે સતત સાથે ફરનારું કોઈ વધારેમાં વધારે સાથે ફરનારું કોઈ પાત્ર હોય તો એ ઉદ્ધવજી છે. 101 વર્ષ સુધી સતત કૃષ્ણની સાથે રહ્યા છે. ભગવાન સવારે બેડરૂમ માંથી બહાર નીકળે એટલે કૃષ્ણ ઉદ્ધવ ત્યાં દરવાજે હાજર હોય, મોજડી પહેરાવે અને રાતે આખો દિવસના બધા કામ યુદ્ધ જે કાંઈ હોય બધું પરવારી અને બેડરૂમમાં જાય ત્યારે ઉદ્ધવની પાસે મોજડી ઉતારે. સવારથી લઈ અને સાંજ સુધી આખો દિવસ અને 101 વર્ષ. ભગવાન ટોટલ કૃષ્ણ આ સંસારમાં કેટલા વર્ષ રહ્યા? 126 વર્ષ. એમાં 11